સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના બાબર તાલુકાના ખારા ગામની સીમમાં વર્ષ 2015 દરમિયાન લૂંટના ઈરાદે મિત્રની હત્યા કરવાના ચકચારી કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2015માં બાબર ગૌશાળામાં નોકરી કરતા ભરત રબારીને તેના જ મિત્રોએ લૂંટના ઈરાદે ખારા ગામની સીમમાં લઈ જઈ છરી અને ધોકાના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી. ઘટનાના તે સમયે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે મહત્વના પુરાવા એકત્રિત કરી બંને આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે તમામ સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને કેસની હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. દિયોદર એડિશનલ સેશન જજે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આરોપીઓએ વિશ્વાસનો ભંગ કરીને મિત્રની હત્યા કરી હતી, જે ગંભીર અને જઘન્ય ગુનો છે. તેથી તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. ચુકાદો જાહેર થતાં જ કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. મૃતકના પરિવારજનોએ લાંબા સમય બાદ ન્યાય મળવાની લાગણી વ્યક્ત કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે કેસમાં રજૂ કરાયેલા તમામ પુરાવા આરોપીઓ વિરુદ્ધ હતા અને કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો ન્યાયની જીત સમાન છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આવા ગંભીર ગુનાઓ કરનાર આરોપીઓને કાયદાનો ડર હોવો જરૂરી છે, જેથી સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે. આ કેસમાં તારીખ 22/6/2015ના રોજ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ અને બીજા આરોપી તે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને પાભર જૂનાના આ બંને આરોપીઓ ભેળા મળી અને એક લૂંટ કરવાની યોજના બનાવે છે. અને ત્યારે નરેન્દ્રસિંહે કહેલ કે મારો એક મિત્ર છે ભરતભાઈ રામાભાઈ રબારી, અને ગૌશાળામાં રહે છે, એને એક સોનાનો દોરો છે, એની પાસે પૈસા છે, એટલે આપણે તેને લૂંટી લઈએ. એટલે બંને જણા યોજના કરી અને ભરતના ઘેર જોઈથી રિક્ષા લઈને, ત્યારે એની માએ ઓળખે છે બંને આરોપીઓને. અને આ આરોપીઓ ભરતને ખારા ગામના તળાવ, દરિયા તળાવ પાસે લઈ ગયા. લઈ જઈને છરી અને ધોકાથી મારે છે. ત્યારે મરનાર તે જગ્યાએ મરી જાય છે ભરત. અને ભરતની લાશને વરખડાના એક ઝાડ નીચે મૂકી અને સોનાનો દોરો લકી અને કુલ એવો મુદ્દામાલ 28,500નો લૂંટી લઈ અને આ નાસી જાય છે. આ ગુનાની તપાસ એપી ચૌધરીએ કરેલી અને મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગે શાહિદોના નિવેદનો લીધેલા. અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26ના રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી R.D. પાંડે સાહેબે ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કરેલો. આ કેસમાં બે આરોપીઓ હતા. એક નરેન્દ્રસિંહ ઉર્ફે ભોટી, વિક્રમસિંહ બચુભા રાઠોડ, ને બીજા આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ, બંને પાભર જૂનાના હતા. અને મરનાર જે છે ભરતભાઈ રામાભાઈ, એ જાસનવાડાનો હતો અને પાભર ગૌશાળામાં નોકરી કરતો હતો. વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ચોટીલ ગામના યુવાન ચૌધરી મોહનભાઈ રવજીભાઈ અગ્નિવીર તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા ગામમાં હર્ષ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. દેશ સેવાની ભાવના સાથે ભારતીય સેનામાં જોડાયેલા મોહનભાઈના વતન આગમન નિમિત્તે ચોટીલ ગામ તેમજ સમગ્ર બોકા પરિવારે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો. ગામમાં મોહનભાઈના આગમન સમયે દેશભક્તિના નારા અને ઢોલ નગારાના તાલ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી. આ પ્રસંગે ચોટીલ ગામના સરપંચ સહિત ધણીધર તાલુકાના આગેવાનો, યુવાનો, ગ્રામજનો, બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાજર લોકોએ મોહનભાઈની દેશ સેવાની ભાવનાને સલામ કરી અન્ય યુવાનોને પણ સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશ સેવા માટે પ્રેરણા લેવાની અપીલ કરી હતી. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે અગ્નિવીર તરીકે તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા મોહનભાઈ સમગ્ર વિસ્તાર માટે ગૌરવ સમાન છે. તેમની આ સિદ્ધિથી ચોટીલ ગામનું નામ ઉજ્જવળ બન્યું છે અને યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના વધુ મજબૂત બનશે. મોહનભાઈના સ્વાગત પ્રસંગે
સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી, જ્યારે પરિવારજનો માટે આ ક્ષણ ગર્વ અને આનંદની બની રહી હતી. વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે રબારી સમાજ દ્વારા શિક્ષણ, સંગઠન અને સમાજ વિકાસને સમર્પિત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટના નવનિર્મિત હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડવાળા ધામ દૂધરેજના મહંત શ્રી કનીરામ બાપુના આશીર્વાદ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અને સર્વાંગી વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ જાહેરાત રહી હતી. તેમણે મંચ પરથી જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર મહિનામાં ડીસા ખાતે રબારી સમાજની ભવ્ય બિઝનેસ સમિટનું આયોજન પણ કરવામાં આવશે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ બિઝનેસ સમિટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને વેપાર, ઉદ્યોગ અને સ્વરોજગાર ક્ષેત્રે નવી તકો સાથે જોડવાનો છે. સમિટમાં સફળ ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેથી યુવા પેઢીને આર્થિક રીતે વધુ સશક્ત બનાવી શકાય. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, સમાજના આગેવાન ઠાકરજીભાઈ રબારી, જીવરાજભાઈ આલ સહિત ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમાજ આગેવાનો હાજર રહ્યા હતા. વક્તાઓએ શિક્ષણ અને આર્થિક પ્રગતિને સમાજના વિકાસનો આધારસ્તંભ ગણાવી યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આવનારા ડિસેમ્બરની અંદર ગોપાલક બિઝનેસ સમિટ કરવા માટે પણ આપ સૌના આશીર્વાદ થકી જઈ રહ્યા છે કે રબારીનો દીકરો અને દીકરી પશુપાલન, ખેતી એ તો વર્ષોથી કરતો આવ્યો છે, પરંતુ એને કોઈ પણ એક ધંધાની જો શરૂઆત કરી દેશું તો એ ધંધાની અંદર એ ખૂબ પ્રગતિ કરશે, ખૂબ આગળ વધશે. એક નોકરી કરવા વાળો એક ઓફિસની અંદર આપણો દીકરો કે દીકરી હોય તો આખી ઓફિસનો કબજો કરી શકે છે. એ પ્રકારનું વિધાન આપણા રબારીના દીકરા અને દીકરીઓ છે. તો એ જ પ્રકારે એક ધંધાની જો શરૂઆત કરી દેશું અને જે લોકોએ ધંધો કર્યો છે, જે ધંધાની અંદર શરૂઆત કરી છે, ધંધાની અંદર ખૂબ આગળ વધ્યા છે. આજે સત્તનભાઈ જેવા અનેક ઉદ્યોગપતિઓ આપણા રબારી સમાજમાં છે કે એક ક્ષેત્રની અંદર આગળ વધ્યા તો છેક ખૂબ ઊંચાઈ સુધી પહોંચી શક્યા છે. એ જ પ્રકારે રબારી સમાજના દીકરા અને દીકરીઓ આવનારા સમયની અંદર બિઝનેસમાં પણ આગળ વધે, એની પણ શરૂઆત આપણે સૌએ સાથે મળી અને આવનારા સમયમાં કરીએ તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આજ રબારી સમાજ જે રીતે પાટીદાર સમાજ કામ કરે છે, જે રીતે ચૌધરી સમાજ કામ કરે છે બિઝનેસની અંદર, એ જ પ્રકારનો બિઝનેસ આપણા રબારી સમાજના દીકરા અને દીકરીઓ કરી રબારી સમાજને ગૌરવ વધારવાનું કામ, રબારી સમાજને આર્થિક રીતે મજબૂત કરવાનું કામ પણ આપણે સૌએ સાથે મળીને કરીશું એવી આપ સૌને વિનંતી પણ કરું છું. અને આપણે આ બધા જ પ્રસંગોની અંદરથી પ્રેરણા લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, બિઝનેસમાં આગળ વધે એ પ્રકારનું કામ કરીએ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. હિન્દુ સમાજ માટે પવિત્ર ગણાતા શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણીઓનું સન્માન કરતા મુસ્લિમ સમાજના વેપારી ભાઈઓએ સ્વેચ્છાએ મીટની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રાવણ માસમાં હિન્દુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો, પૂજા અર્ચના અને વ્રત ઉપવાસની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ ધાર્મિક ભાવનાઓમાં માન આપી ધાનેરાના મુસ્લિમ વેપારીઓએ સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપતી પહેલ કરી છે. આ અંગે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારી ભાઈઓએ ધાનેરા નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ સમાજમાં સૌહાર્દ અને પરસ્પર સન્માન જળવાઈ રહે તે માટે આ નિર્ણય સ્વેચ્છાએ લઈ રહ્યા છે. મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય શહેરમાં વ્યાપક આવકાર મળ્યો છે. સ્થાનિક નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા આ પહેલને કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનું પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ધાનેરા હંમેશા સામાજિક સમરસતા અને ભાઈચારાની પરંપરા માટે જાણીતું રહ્યું છે. વિવિધ ધર્મ અને સમાજના લોકો એકબીજાની લાગણીઓનું સન્માન કરીને રહે છે, જે શહેરની વિશેષ ઓળખ છે. આ પહેલથી ધાનેરામાં ફરી એકવાર હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સહઅસ્તિત્વ અને સામાજિક સૌહાર્દનો સકારાત્મક સંદેશ સમગ્ર જિલ્લામાં પહોંચ્યો છે. રોજ નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી અધ્યક્ષતામાં પવિત્ર શ્રાવણ દરમિયાન સૌ હિન્દુ સમાજની લાગણીઓને માન આપીને આજ રોજ તમામ વેપારી ભાઈઓની મીટની દુકાન
શ્રાવણ મહિનામાં દરમિયાન બંધ રાખવાનો નિશ્ચય લીધેલો છે. આજ રોજ નોંધવેચના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા કચેરીએ આવી આવનાર પવિત્ર શ્રાવણ માસની ભાવનાઓને માન આપી દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણય કોઈના દબાણથી નહીં પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે. વેપારીએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. ધાનેરાની એકતા, ભાઈચારો અને સૌહાર્દની આ ભાવના જ આપણી સૌની મોટી તાકાત છે. નગરપાલિકા વતી તમામ વેપારીઓ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. વાવથરા જિલ્લાના વાવ ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ખેડૂતોની વિવિધ માગણીઓને લઈને આયોજિત પુતળા દહન કાર્યક્રમ પહેલા પોલીસે કાર્યવાહી કરતા સંગઠનના આગેવાનોને નજરકેદ કર્યા હોવાનો સમાચાર સામે આવ્યો હતા. આ ઘટનાને પગલે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા વાવના બસ સ્ટેશન ખાતે સરકારની નીતિઓના વિરુદ્ધમાં પુતળા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોની મુખ્ય માગણીઓમાં C2+50 સૂત્ર મુજબ ખેડૂતોના પાકોને ન્યૂનતમ ટેકાના ભાવ MSP આપવાની માંગ તેમજ ખેડૂતોની મંજૂરી વિના જ વીજ લાઇન અને અન્ય પ્રોજેક્ટ કામગીરી ન કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. આંદોલનને ધ્યાનમાં રાખીને વાવ પોલીસે વહેલી સવારે સંગઠનના આગેવાન રામસિંહભાઈ રાજપૂતને તેમના ઘરેથી ડિટેઇન કર્યા હતા. રાષ્ટ્રીય કિસાન સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતના પ્રશ્નો ઉઠાવવા માટે લોકશાહી રીતે વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પુતળા દહન કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસની કાર્યવાહી થતા કાર્યક્રમ પૂર્ણ સ્વરૂપે યોજાઈ શક્યો ન હતો. ઘટનાને લઈને ખેડૂતો અને પોલીસ તંત્ર વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. આજે ગુજરાતભરમાં અને દેશભરમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોને ન્યૂનતમ પ્રાઇસ એટલે કે C2+50 અને MSP ના મુદ્દા ઉપર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો ત્યારે વહેલી સવારે અમારા નિવાસ સ્થાનેથી પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી અને અમને કાર્યક્રમ કરતા રોકવામાં આવ્યા. આ નિષ્ફળ સરકાર છે. નરેન્દ્ર મોદી સાહેબ એ લંકામાં જેવી રીતે રાવણ હતા એવી જ રીતે અત્યારે ખેડૂતોના રાવણ પેદા થયા હોય એવું થયું છે. એમના મુખે બોલેલા કે C2+50 અમે ખેડૂતોને આપશું, ન્યૂનતમ પ્રાઇસ માટે કાયદો બનાવી આપશું, ખેડૂતોની આવક ડબલ કરી આપશું, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરશું. એ જ મુદ્દા ઉપર અમારું વિરોધ પ્રદર્શન હતું ને એમને અમે યાદ કરાવવા માંગતા હતા. અહીંયા કેનાલોના મુદ્દા હતા, કોઈ સોલર લાઈનોના વીજ લાઈનોના મુદ્દા હતા. ખેડૂતોની હેરાની અને પરેશાનીને લઈને અમારા મુદ્દાઓ ઉપર અમે સ્થાનિક મુદ્દાઓને સાથે રાખીને રજૂઆત કરવાના હતા. ત્યારે વિરોધ પ્રદર્શન કરતા રોકીને પોલીસને આગળ કરી અને વહેલી સવારે અમારી અટકાયત કરવામાં આવી. અમારા જેવા અનેક ખેડૂત આગેવાનોની અટકાયત કરીને ખેડૂતોનો અવાજ દબાવવાનું કામ સરકારે કર્યું છે. ત્યારે સરકારને અમે કહીએ છીએ કે તમે આવી રીતે ગમે તેટલી વાર પોલીસને આગળ કરશો, પરંતુ ખેડૂતોનો અવાજ તમે ક્યારેય નહીં દબાવી શકો. અને ખેડૂત એકજૂટ થઈ અને લડી લેવાના મૂડમાં છે. આવનારા સમયની અંદર ખેડૂતોની શું તાકાત છે અમે તમને બતાવી દેવાના છીએ. અને તમારી જે તે નીતિઓ છે ઉદ્યોગપતિઓના ફેવરની અંદર, એ નીતિઓ હવે તમારી બહાર આવવાની છે અને ખેડૂતો છે એ સંપૂર્ણ એકતા સાથે લડવાના છે. તમારા વાળો જે જાતિવાદ તમે ફેલાયો છે, જાતિવાદ હવે નથી ચાલવાનો. માત્ર ખેડૂત એ અમારો સમાજ, પશુપાલક એ અમારો સમાજ, આમ નાગરિક, ખેડૂતો, મજૂરો તમામ સાથે મળીને અમે લડવાના છીએ. ત્યારે જય જવાન, જય કિસાન.